સમગ્ર છાપી કાણોદર પાલનપુર અને બનાસકાંઠાના લોકો વતી રાજ્યના મુખ્યમંત્રીને ભાવભીનું આમંત્રણ આપું છું. તમે એકવાર અત્યારે છાપી આંટો મારો. તમે જે પ્રમાણેના વિકાસની ડંફાસો મારી છે, તમે નાગરિકો માટે બહુ મૃદુ છું, સંવેદનશીલ હોવાની જે બળાસો ફૂંકી છે, એક અડધો કલાક માટે તમે છાપી પાલનપુર હાઈવે પર આવીને ઉભા રહો એટલે તમને ખબર પડે તમારા વિકાસની વાસ્તવિકતા શું છે. ગઈકાલે મોડી રાતના 2 વાગ્યાથી અત્યાર સુધી ત્યાં પાણી ભરાયેલા છે. તમે તમારા મુસ્લિમ દ્વેષના કારણે કોઈ જરૂરત નથી છતાં કાણોદર અને છાપીમાં કારણ વગરના ફ્લાયઓવર ઉભા કર્યા. આ પણ એક મોટું કારણ છે. ત્યાં ભયંકર પાણી ભરાઈ રહ્યું છે. શરમ આવી જોઈએ તમારી રાજનીતિને. આજે ત્યાં ગાડી મહેસાણા બાજુથી, અમદાવાદ મહેસાણાથી વડગામ પાલનપુર છાપી આવી રહેલા અને છેક નડાબેટથી અમદાવાદ મહેસાણા તરફ જઈ રહેલા નાગરિકો હજારોની સંખ્યામાં જે પરેશાન થયા છે એનો રાજ્યની સરકારને કોઈ અંદાજ છે? હું તો વિડીયોના માધ્યમથી સમગ્ર ગુજરાતની જનતાને અપીલ કરવા માંગુ છું કે તમે તમારા ફેસબુક પર, ટ્વિટર પર, સોશિયલ મીડિયામાં લખો. આખા ગુજરાતને ખબર પાડવી જોઈએ કે ગુજરાતના માર્ગ અને મકાન મંત્રી કોણ છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એ પોતે ગુજરાતના માર્ગ અને મકાન મંત્રી છે. અને એ છતાં જે રાજ્યનો સીએમ પોતે માર્ગ અને મકાન મંત્રી હોય, એ છતાં આટલા રોડ રસ્તામાં પાણી ભરાય, આટલા રોડ રસ્તા તૂટે, શહેરમાં ભૂવા પડેલા હોય, ફ્લાયઓવર તૂટી જાય, મોટા મોટા બ્રિજ કોલેપ્સ થઈ જાય. મને લાગે છે મુખ્યમંત્રી થોડીક સંવેદના બતાવીને સમગ્ર ગુજરાતના તમારા ડિપાર્ટમેન્ટના માણસોને કહો, આખા ગુજરાતના ખૂણે ખૂણે નીકળી જાય. તમે શું કરી રહ્યા છો? એક હાઈવે 15 કલાકથી બંધ હોય, પાણી 12 કલાક સુધી ભરાયેલું તમારું વહીવટી તંત્ર કરે છે શું? તમને કે શરમ આવે છે? હું ફરી આ વિડીયોના માધ્યમથી સમગ્ર છાપી અને મારા મત વિસ્તારના લોકો વતી, આખા બનાસકાંઠા વતી રાજ્યના મુખ્યમંત્રીને અપીલ કરું છું. તમને ભાવભીનું આમંત્રણ છે. આ ભીના માહોલમાં, વરસાદના માહોલમાં એક અડધો કલાક તો છાપી આંટો મારો, તમને ખબર પડે.